નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સુનિલ પટેલ। જુઓ આજના મુખ્ય સમાચાર। કયાવરણ લકુલિશ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર। ગુજરાતનું કાશી કહેવાતું તીર્થસ્થળ એટલે કયાવરણ। દર્ભાવતી તાલુકામાં આવેલ સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપર યુગમાં મેઘાવતી અને કળિયુગમાં કયાવરણ તરીકે ઓળખાતું ગુજરાતનું કાશી એટલે લકુલિશ મહાદેવ મંદિર કે જ્યાં ભગવાન શંકરે લકુલિશ નામથી માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું। લકુલિશ ભગવાન શંકરના 28મા અવતાર ગણાય છે। સ્વયં શંકર ભગવાન અહીં માનવ શરીરમાં ઉતર્યા છે। અહીં મહાન ઋષિ ભૃગુ અને ઋષિ અંગરી દ્વારા કરવામાં આવેલી તપસ્યાઓ માટે પણ મંદિર જાણીતું છે। તેમજ ગાયત્રી મંત્ર, રામ મંત્ર અને 5 અક્ષર મંત્ર ઓમ નમો શિવાયની પ્રાપ્તિ માટેનું સ્થાન પણ અહીં છે, જેથી કયાવરણને ગુજરાતનું કાશી કહેવાય છે। ત્યારે આજ રોજ મહાશિવરાત્રિ પર્વને લઈ સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। હજારો ભક્તો ભગવાન ભોળાનાથના દર્શનને વહેલી સવારથી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। ભગવાન ભોળાનાથના દર્શન કરી ભક્તો કૃતાર્થ થઈ રહ્યા છે। કયાવરણ ખાતે શિવરાત્રિ નિમિત્તે લોકમેળો પણ યોજવામાં આવતો હોય છે, જેમાં શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે। આમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મંદિર ખાતે શિવરાત્રિ મહોત્સવની ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સર્વે ભક્તોને જય ભગવાન। કયાવરણ તીર્થ સેવા સમાજ અને આ કયાવરણની ભૂમિ જે વિશ્વામિત્રી ઋષિની ભૂમિ કહી શકાય, ત્યાં સ્વયં શિવલિંગ અને 5000 વર્ષ જૂનું આ શિવલિંગ છે અને સ્વયંભૂ શિવલિંગ છે અને એનું મહત્ત્વ ખૂબ જ છે। આ ભગવાન શિવજીનો 28મો કળિયુગમાં અવતાર ગણાય છે, કળિયુગનો અવતાર ગણાય છે અને અત્યારે ખૂબ પ્રમાણમાં ભક્તો, ભાવિક ભક્તો અત્યારે દર્શન માટે આવી રહ્યા છે અને અત્યારે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે સર્વ ભક્તોનું કલ્યાણ કરે અને ભારતમાં જે કંઈ પણ સમસ્યાઓ હોય એનું નિરાકરણ લાવે ભગવાન, એવી શિવજીને પ્રાર્થના। કહી શકાય કે જે ગુજરાતનું કાશી કહેવાય છે, ગુજરાતનું જૂનું કાશી ગણાય છે આ, અને અહીંયા સ્વયંભૂ શિવલિંગો ઘણા છે। કયાવરણની અંદર ઓછામાં ઓછા લગભગ 100થી ઉપર શિવલિંગો છે અને આ કયાવરણ તીર્થ સેવા સમાજ એનું સ્વયંભૂ અત્યારે અમે લોકો એનું દેખભાળ કરી રહ્યા છે અને આ ખૂબ જ પુરાતન મંદિર ગણાય છે। શું નામ આપનું? મુકેશ પંડ્યા, કયાવરણ તીર્થ સેવા સમાજનો હું ટ્રસ્ટી છું।